અંકલેશ્વર તાલુકાની સંકલનની બેઠક ઈઆઈએ હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। આ બેઠકમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સંકલનની બેઠકમાં અંકલેશ્વર શહેરના ચૌથા નાકાથી ગડખોલ ઓવરબ્રિજ સુધીના મુખ્ય માર્ગ ઉપર વીજ કંપની પોલને બાજુમાં ખસેડીને રોડ પહોળો થાય અને ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ આવે, તેમજ ગડખોલ ઓવરબ્રિજ ઉપર પોલ ઊભા કરી લાઇટની સુવિધા સાથે આ ઓવરબ્રિજ નીચેના ગાળામાં થયેલા દબાણો દૂર કરી ગાળામાં બગીચા સહિતનું સુશોભન થાય તે માટેની રજૂઆત કરવામાં આવી હતી। તેમજ આમળા ખાડીમાં પુરાણ થતાં ચોમાસામાં ઓવરફ્લો થવાથી આસપાસના ગામોમાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે આમળા ખાડીને ઊંડી કરવાની ચર્ચા કરવામાં આવી હતી અને જીઆઈડીસી અને શહેરના લોકોને પીવા માટેના તળાવમાંથી આવતું પાણી જે કેનાલ દ્વારા આવે છે, જે કેનાલ ખુલ્લી હોવાના કારણે કચરો આવી રહ્યો છે, જે કેનાલમાં પાઇપલાઇન દ્વારા પાણી આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સહિત ઉદ્યોગ મંડળના સભ્યો અને સરકારી વિભાગોની કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। પ્રાંત અધિકારીશ્રીની સાનિધ્યની અંદર તાલુકા સંકલનની મિટિંગ રાખવામાં હતી। એમાં અનેક પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી। અંકલેશ્વર ચૌથા બજારથી ગડખોલ ઓવરબ્રિજ સુધી જે જીબીના પોલ ઊભા છે અને જે નડતરરૂપ છે એને સાઈડ ઉપર ખસેડી જેથી કરીને રસ્તો પહોળો થાય અને ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિરાકરણ આવે। જીઆઈડીસી વિસ્તારમાં જે કેનાલ છે એમાં જીઆઈડીસી અને અંકલેશ્વર નગરના લોકોને પીવાના પાણી માટે તળાવમાં જે પાણી જે કેનાલ દ્વારા આવે છે એ અત્યારે ઓપન કેનાલ હોવાને કારણે અનેક કચરો અંદર નાખવાને કારણે પાણી જે ખૂબ બગડે છે, એના માટે પણ 3 કિલોમીટરની કેનાલની અંદર પાઇપલાઇન દ્વારા તળાવ સુધી પાણી જાય એ પ્રકારની પણ આજે અહીંયા રજૂઆત કરવામાં આવી છે। આમલા ખાડીને પણ ઊંધી કરવાને કારણે અત્યારે જે પુરાણ થયું છે એને કારણે પાણી ચોમાસામાં જે ગામોમાં પાણી ભરાય છે એના માટે જો આમલા ખાડી ઊંધી થાય તો એને કારણે પાણી ભરાતું બંધ થાય એ પણ રજૂઆત કરવામાં આવે છે। આ જે પ્રશ્નો છે પ્રશ્નોનું આવનાર દિવસની અંદર નિરાકરણ આવે એના માટેના અમારા પ્રયત્નો છે ને અમે આ આમલા ખાડી ઊંધી થશે। પીવાના પાણીના માટે જે ઓપન કેનાલમાંથી જે પાણી જાય છે એમાં અંડરગ્રાઉન્ડ કરીને લોકોને સ્વચ્છ પીવાનું સારું પાણી મળે અને આપણો જે ગડખોલ રેલવે ઓવરબ્રિજ એના નીચેના જે ગાળા છે પણ સુશોભન થાય, ગાર્ડનિંગ થાય, બ્રિજની ઉપર લાઇટના પોલ ઊભા થાય એ પણ કામગીરી હાથમાં લીધી છે। નેક્સ્ટ વીકની અંદર એ મિટિંગ કરીને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મિટિંગ કરીને એ પણ નિર્ણય કરીને આ કામગીરી અંકલેશ્વરમાં થનાર છે।